આપણે ભગવાન શ્રી કૃષ્ણના લીલા ચરિત્રની અંદર પૂતના ઉદ્ધાર લીલા પાસે પહોંચેલા છીએ. તો અહીંયા લખે છે કે પૂતના છે ને કેવળ બાળકોને જ મારે છે. કંસે એને સૂચના આપી હતી કે 6-7 દિવસના કે 10 દિવસના જે તાજા જન્મેલા બાળકો છે ને એને તું મારી નાખે. એટલે પૂતના બાળકોને મારવા માટે જ આવેલી છે. તો ડોંગરેજી મહારાજ એનો શું ભાવ કાઢે છે? ડોંગરેજી મહારાજ એવો ભાવ કાઢે છે કે જેમ પૂતના બાળકોને મારે છે એમ પૂતના એટલે અજ્ઞાન. અજ્ઞાન કેવળ સંસાર સુખમાં ફસાયેલા લોકોને કે જે બાળકો જેવા છે એને જ મારે છે. જે ભગવાનના ભજનમાં લાગેલા છે એ બાળક નથી, એ તો હોશિયાર છે અને એને પૂતના મારી શકતી નથી. પણ જે સંસાર સુખમાં ફસાયેલા છે, સંસાર સુખને જ જેને સર્વસ્વ માનેલું છે એવા વ્યક્તિઓ ભગવાનની દ્રષ્ટિએ બાળકો જેવા જ છે અને એવા બાળકોને માયા મારે છે. એટલે પૂતનાના આ ઉદાહરણ ઉપરથી શિક્ષા લેવાની છે કે જાજુ સંસાર સુખમાં ફસાયેલું રહેવું જોઈએ નહીં, ભજન પણ કરવું જોઈએ. કે જે અહીંયા સંસારના કાર્યો કરવાની ના નથી, સંસારમાં રહેવાની સેવા કરવાની ના નથી, પણ સાથે સાથે ઈશ્વર ભજન પણ થવું જોઈએ. ઈશ્વરને ભૂલીને જો તમે સંસારના બની જાઓ છો ને તો ગુનો છે, અને ઈશ્વરને યાદ રાખીને તમે સંસારના કર્મ કરો છો તો ગુનો નથી. ચોખ્ખી વાત છે. દીવા જેવી વાત છે કે ઈશ્વરને યાદ રાખીને સંસારના કાર્યો કરો, પછી તમે ગુણાતીત બની જાશો, પછી તમને પૂતના એટલે કે માયા મારી શકશે નહીં. પછી આગળ ડોંગરેજી મહારાજ કહે છે કે પૂતના જ્યારે ગોકુળમાં આવી ત્યારે ગોકુળની ગાયો ચરવા ગઈ હતી અને નંદજી ગયા હતા મથુરા. આ બતાવે છે કે તમારી ગાયો એટલે કે ઇન્દ્રિયો, ગો એટલે ઇન્દ્રિય થાય, જ્યારે તમારી ઇન્દ્રિયો વિષય તરફ ચરવા માટે જશે, વિષય સુખ ભોગવવા માટે ઇન્દ્રિયો જશે, ત્યારે તમારી અંદર પૂતના આવી જશે. નિશ્ચિત પૂતના આવી જશે, એમાં કોઈ શંકા નથી. આવી વસ્તુ છે. એટલે ગો એટલે ઇન્દ્રિયો થાય. જેમ ગાયું વનમાં ચરવા માટે જાય તો ગામ સૂનું સૂનું થઈ જાય છે, એવી રીતે ઇન્દ્રિયો વિષયોમાં વહી જાય એટલે હૃદય સૂનું સૂનું થઈ જાય છે. પછી એની ઉપર પૂતના હુમલો કરી દે છે. અને નંદ કોણ છે? નંદ એટલે જીવાત્મા. અને જીવાત્મા પરમાત્માથી વિમુખ બને એટલે કે કંસને મળવા જાય ને ત્યારે કલહને જગ્યા મળી જાય છે. મતલબ કહેવાનો ભાવ શું છે કે નંદજી કંસને મળવા ગયા અને કંસને મળવા જવું એ સારી વાત નથી. એને સારી વાત ન કહેવાય, કારણ કે જીવાત્માએ કેવલ ઈશ્વરને જ મળવા જવું જોઈએ, ઈશ્વરને મેળવવાના જ પ્રયત્ન કરવા જોઈએ. પણ નંદબાબા કંસ પાસે ગયા એટલે આપણે શિક્ષા મળે છે કે જ્યારે આપણી ઇન્દ્રિયો, કંસ એટલે કે વિષયો છે એ કંસ છે, એને મળવા જશે, વિષયોને મળવા જશે, ત્યારે પૂતના રૂપી રાક્ષસી આપણી ઉપર હુમલો કરી દેશે અને આપણે ક્યાંય ના રહેવા દેશે નહીં. એટલે બને ત્યાં સુધી આપણા જીવાત્માને ઈશ્વર તરફ વાળીને રાખવું. ઈશ્વર તરફ વાળીને રાખશી ને તો વાંધો આવશે નહીં, એવું અહીંયા ડોંગરેજી મહારાજ નું કહેવાનું છે. પછી હું કે છે પૂતના એટલે કે અજ્ઞાન, અવિદ્યાનો શણગાર સજીને આવે છે. મતલબ પૂતના એક સુંદર સ્ત્રીનું રૂપ ધારણ કરીને આવે છે. એટલે વ્રજના જેટલા જીવો હતા એ બધા જીવો મોહિત થઈ ગયા કે આ તો સાક્ષાત લક્ષ્મીજી જ આપણા કાનુડાને મળવા આવે છે. બધા વ્રજવાસી મોહિત થઈ ગયા. એટલે કહેવાનો ભાવ શું છે? આના ઉપરથી ડોંગરેજી મહારાજ એમ કહે છે કે આપણે પણ જયારે વિષયોમાં ભ્રમણ કરતા હોય ને, ખાવું પીવું હરવું ફરવું, ત્યારે આપણે એમાં હે ને મજા આવે છે. આપણે જાણી નથી શકતા, વિષયોનું ઉપરનું રૂપ મીઠું લાગે છે, શણગાર મીઠો લાગે છે, પણ જાણી નથી શકતા કે આ વિષયો આપણે મારવા આવ્યા છે. પૂતનાની જેમ પૂતના બાળકોને મારવા આવી છે એવી રીતે આ વિષયો છે ને એ પૂતના જ છે. એમાં આપણે રમણ કરીએ ત્યારે આપણે મજા બહુ આવે છે, ખાવું પીવું હરવું ફરવા ને પછી મજા આવે છે ને, પણ ભૂલ એ છે કે એ ખાલી મજાનો શણગાર સજીને આવી છે, અંદરથી ઝેર ભરેલું છે, એ મારી નાખશે વિષયો આપણે.
એટલે વિષયો તરફ કોઈ દી જવું જોઈએ નહીં. ગમે એટલા મીઠા લાગે તો પણ એ તરફ જવું જોઈએ નહીં. એમ માનવું જોઈએ કે એ ઝેર જ છે અને ભગવાન તરફ આગળ વધવું જોઈએ. વારે વારે મારે કેવું પડે કે વિષયો જો આપણા સુખ માટે ભોગવીએ તો જ બંધનનું કારણ છે. બાકી શરીરને ભોજન આપવું, ઘરનાની સેવા કરવી, પરિવારમાં કોઈ આવે તો ક્યારેક સેવા કરી દેવી, આ તે અતિથિ સત્કાર, એનો કોઈનો દોષ નથી. પણ એટલું જરૂર છે કે તમારું મન જો વિષયોનો સુખ લેવા માંડે તો દોષ અવશ્ય છે. એટલે મનુષ્યએ સાવધાન રહેવું જોઈએ. પછી પૂતના છે રાક્ષસી છે અને પૂતના છે ને બની છનીને આવી છે. સરસ મજાના ઘરેણા પહેરેલા છે, વસ્ત્ર પણ અસલ જરી વાળા કિનારી વાળા સરસ મજાના પહેરેલા છે. આમ એવી બની ઠનીને આવી છે ને કે લક્ષ્મી જેવી સુંદર લાગે. બહારથી સુંદર શ્રૃંગાર કરીને આવે છે. તો અહીંયા લખે છે પૂતનાના શણગાર રણિયામલા લાગે છે પણ તેનું તન સુંદર છે પણ મન મેલું છે. મન મેલું છે એનું. મુખમાં મીઠાશ છે પણ મનમાં કડવાશ છે પૂતનાની. સ્વાર્થ ખાતર બહારથી પ્રેમનો ડોળ કરે છે પૂતના, અંદર એને વેર ઝેર ભરેલું છે. તો ડોંગરેજી મહારાજ આના પરથી શું શિક્ષા આપે છે કે જગતના મોટા ભાગના માણસો પૂતના જેવા છે. તારેથી વખાણ કરશે, મીઠું બોલશે પણ અંદર તમારી નિંદા કરશે, તમારી યારે કપટનું ઝેર રાખશે. મોટા ભાગના સંસારના માણસો પૂતના જેવા છે. એટલે એનાથી પૂર્ણ રીતે સાવધાન રહેવું જોઈએ. આવી વસ્તુ છે. મનુષ્ય જેટલો બહારથી ઉજળો દેખાય છે એટલો અંદરથી ઉજળો હોતો નથી. અને કે કોઈ પણ માણસ બહાર ગમે એટલો સુંદર દેખાય પણ એના ચરિત્રની ખાતરી ન થાય ત્યાં સુધી એના હાથનું પાણી પણ પીવું જોઈએ નહીં. એમ સાફ શબ્દોમાં ડોંગરેજી મહારાજ લખે છે. કોઈનું ચરિત્ર સુંદર ન હોય તો એના હાથનું પાણી પણ પીવું જોઈએ નહીં. હા, અહીંયા એક વાત હું જરૂર ઉમેરવા માંગીશ. કોઈ માણસને સારું બનવું છે અને માનો ક્યારેક એનું પતન થઈ ગયું કે પડી ગયા તો ઈ દોષની વાત નથી. પાછી અહીંયા ચરિત્ર ખરાબ છે એટલે એનો અર્થ એમ છે કે જેને કોઈ દિવસ સુધરવું જ નથી, જે રીઢા ગુનેગાર બની ગયા છે, નિંભરા ગુનેગાર બની ગયા છે, આપણે એને સાચી સલાહ આપીએ તો પણ એને સુધરવું નથી, એવા વ્યક્તિના હાથનું પાણી તો ન પીવું જોઈએ. નહીતર અવશ્ય એ આપણી ભક્તિને તહેશ નહેશ કરી નાખે છે. આપણી અંદર પણ એ ખરાબ વિચારો ઉત્પન્ન કરી દે છે. એટલે એવા વ્યક્તિનું પાણી ન પીવું જોઈએ. એટલે હા, કોઈ ભજન કરતું હોય ને એકાદ વખત પડી ગયું, માનો કોઈ ભૂલભાલ થઈ ગઈ તો એને વૈષ્ણવ જ માનવો જોઈએ. કારણ કે એના મનમાં સુધરવાની જિજ્ઞાસા છે. સુધરવાની જિજ્ઞાસા છે તો ઈશ્વર એને ઉપાડી લેશે. પછી જરૂર ઉપાડશે અને આગળ પહોંચાડી દેશે. એ વાત આખી અલગ છે. આજે હું સુખરામ બાબા પાસે બેઠો તો અમારો સત્સંગ હાલતો હતો. તો જગન્નાથ પ્રસાદ ભક્તમાલીજી, પછી બીજા સિદ્ધ મહાપુરુષ સુદામાદાસજી, પછી રાજેન્દ્રદાસજીના ગુરુ મહારાજ ગણેશદાસજી અને ચોથા છે બક્સરવાલા મામાજી, નારાયણદાસ મામાજી. આ ચારેય મહાપુરુષો એકવાર ગંગાસાગરની યાત્રાએ ગયા. ગંગાસાગરની યાત્રાએ ગયા ને તો એક બેન ના ઘરે એને ઉતારો લીધો. એ બેન છે ને રજસ્વલા હતા, માસિક ધર્મમાં હતા. પણ આ ચાર સંતોને જોઈને એને સેવાનો ભાવ જાગ્યો કે આ ચારે ચાર સંતોની સેવા કરવી છે. અને સેવાના લોભમાં એને એ સંતોને કીધું નહીં કે હું રજસ્વલા છું, માસિક ધર્મમાં છું, એ કીધું નહીં અને રસોઈ બનાવી નાખી. હવે આ ચારે ચાર મહાપુરુષો બ્રાહ્મણ હતા. એટલે ચારેય મહાપુરુષો જયારે રસોઈ જમી ત્યારે એના વિચારોમાં પરિવર્તન આવી ગયું. વિચારો ઠીક ઠીક રહ્યા નહીં. એટલે સવારે ઉઠીને ચારેય જણા એકબીજાને ડિસ્કસ કરે છે કે ભાઈ મને આવા વિચાર આવ્યા, ઓલો કે મને આવા વિચાર આવ્યા, ઓલો કે મને આવા વિચાર આવ્યા. એટલે ખબર પડી ગઈ કે આ બેને રસોઈ બનાવવામાં કઈક ભૂલ કરી છે, જમવામાં ભૂલ કરી છે. એટલે એની બેનને પૂછ્યું, બેન સાચું બોલજો, તમારી રસોઈ જમ્યા પછી અમારા વિચાર બગડ્યા છે, તો શું ચક્કર છે? એને કહી દીધું કે હું રજસ્વલા હતી, માસિક ધર્મમાં હતી, પણ તમારી સેવાના લોભમાં હું ખોટું બોલી ગઈ અને મેં તમને જમાડ્યા ને એનું આ પરિણામ છે.
ચારેય મહાપુરુષોને એટલો આઘાત લાગ્યો ને કે ચારેય મહાપુરુષોએ એ જગ્યામાં સંકલ્પ લઈ લીધો કે આજથી અમે ચારે ચાર ફળાહાર જ કરશું, ફળ જ ખાવાના. ફળમાં તો પછી કાંઈ હોય નહીં ને, એમ કે ફળને તમે પાણીથી ધોઈ નાખો ને એટલે શુદ્ધ થઈ જાય. અન્ન દોષ દૂર કરવો મુશ્કેલ છે. અન્ન તો જેને બનાવ્યું હોય, જેવો પૈસો હોય એવો બધો દોષ અન્ન દોષ ની અંદર હોય, પણ ફળની અંદર દોષ હોતો નથી. એમ કે ફળને પાણીથી ધોવા માત્રથી શુદ્ધ થઈ જાય છે. આવું મેં શાસ્ત્રમાં વાંચેલું છે, એવું નથી કે કાલ્પનિક વાતો કરું છું. આવી વસ્તુ છે. તો ચારેય મહાપુરુષોએ નક્કી કરી લીધું કે આપણે ફળાહાર જ કરવો છે હવે. અને પછી ચારેય મહાપુરુષો ફળાહાર કરતા. આજે પણ સુદામાદાસજીના એક શિષ્ય છે, પ્રેમ સરોવરમાં સુદામા કુટી છે, એમાં રહે છે રામરજદાસજી મહારાજ. એ પણ ક્યાંય બહાર જાય ને તો પોતાનો રસોઈયો ભેગો લેતો જાય છે. ભેગો રસોઈયો લેતા જાય એટલે ક્યાંય જમવાનો કેવો પ્રસંગ બને ને તો સામાન માલિક પાસે લઈ લે, ઘરધણી પાસેથી, પણ રસોઈ જમવાની રસોઈ તો રસોઈયો જ બનાવે છે. તો આ ડુંગરેજી મહારાજ સાચું કહે છે કે અજાણ્યાના હાથનું પાણી પણ પીવું જોઈએ નહીં, કારણ કે એનું પાણી પીવાથી ભજન નષ્ટ થાય એવી પૂરી શક્યતા છે. એટલે મનુષ્યએ પૂર્ણ રીતે સાવધાન રહેવું જોઈએ અને બને ત્યાં સુધી ઘરનું જ ભોજન કરવું જોઈએ, સાત્વિક ભોજન જ કરવું જોઈએ અને ભક્તોના ઘરે જ ભોજન કરવું જોઈએ. બધાના ઘરે ને જ્યાં ત્યાં ભોજન કરવું જોઈએ નહીં. હા, આપણે જેને ઓળખતા હોય અહીંયા કઈ વાંધો નથી, અથવા તો વ્યાવહારિક કાર્યમાં ક્યારેક લેવું પડે તો ભગવાનને મનોમન પ્રાર્થના કરીને લઈ શકાય, એમાં કોઈ દોષ નથી. પણ બને ત્યાં સુધી ઘરનું ભોજન લેવું. પછી ડુંગરેજી મહારાજ કહે છે, પૂતનાના વસ્ત્રો અને શણગારના દેખાવથી બધાને મોહ થયો છે, અને મોહ થાય એટલે વિવેક વહી જાય છે, જ્ઞાન ટકતું નથી. જો વ્રજવાસી બાહ્ય મોહમાં ફસાઈ ગયા. હવે આના બે ભાવો છે.